નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતના। સુરત નવસારી રોડ પર જળ તરંગ વોટર પાર્કનું સુંદર મજાનું ઓપનિંગ રાખવામાં આવ્યું। ગુજરાતમાં ઘણા વોટર પાર્કો આવ્યા છે, પણ આ વોટર પાર્કની એક વિશેષતા એવી છે કે દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટું અને સારું આ વોટર પાર્ક આવ્યું છે, જેમાં વ્યક્તિ દીઠ 700 રૂપિયા અને નાના બાળકો માટે 600 ફી રાખવામાં આવી છે। આ જળ તરંગ વોટર પાર્ક સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને 4 વાગે ફરી નાસ્તો મળશે અને રહેવાની સગવડ કરવામાં આવી છે। આજે હું ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હનીફભાઈ ચોથિયા અને તેમજ મારી ટીમ સાથે હું જળ તરંગ વોટર પાર્કની વિઝિટ કરી છે। તો આપ સૌને નમ્ર અપીલ કે આ વોટર પાર્કની મુલાકાત માટે પધારશોજી। આ વોટર પાર્ક સૌંદર્ય સારો વ્યૂ અને દરેક રાઇડ ખૂબ સારી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર અભિષેક પાનવાલા, સુરત। મારું નામ હનીફ ચોથિયા, ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું। આજ રોજ સુરત નવસારી રોડ પર જળ તરંગ નામનું એક વોટર પાર્કનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। ત્યાં ભારતીય પત્રકાર સંઘના આખી ટીમ હાજર રહી છે અને દરેક અંદર જે બધા સદસ્યો આવ્યો છે એમનું ઇન્ટરવ્યૂ લીધું, મેનેજમેન્ટનું ઇન્ટરવ્યૂ લીધું। અમે અહીંયા આવીને બધું અમે જોયું, બહુ સારું બનાવ્યું છે। ઘણા વોટર પાર્કની અંદર હું ગયો છું, પણ તેના કરતાં મને અહીંયાનો વ્યૂ બહુ સારો લાગ્યો છે અને અંદરનું મેનેજમેન્ટ બી બહુ સારું છે।